નમસ્કાર મિત્રો, આજે ફરી વખત બોટાદ જિલ્લો અને એનું કુંડલી ગામ અને એ કુંડલી ગામમાં ફરી વખત તમને હું લઈને આવ્યો છું. જે ખેતરની અંદર ગઈ સિઝનમાં તમને મેં કર્તવ્ય કંપનીનું ગેલેક્સી બતાવ્યું હતું, એ જ ગામની અંદર ફરી વખત તમને દેખાડવા જઈ રહ્યો છું કર્તવ્ય કંપનીનું ગેલેક્સી. અને તમે પણ જોશો તો તમે એમ કહેશો કે ના, ઋષિભાઈ ખરેખર ધક્કો વસૂલ કરાવ્યો અને આ વિડીયો જોવામાં તમને ખૂબ જ મજા આવશે. કારણ કે આ ખેતરની અંદર આ ગેલેક્સી કપાસનું જે પરફોર્મન્સ છે એ જોરદાર છે. છોડ અત્યારે હજી નાના છે, પણ નાના હોવા છતાં પણ અત્યારે લગભગ 68 થી 70 દિવસની વચ્ચેનો આ કપાસ છે. અને એ ખેતરની અંદર અત્યારે ગેલેક્સી કપાસની અંદર લગભગ ગણો તો 60 થી 65 સુધીના ઝીંડવા અત્યારે આપણે છોડ ઉપર જોવા મળે છે. ચૂસિયા પ્રકારની એટેક આજુબાજુના બધા વિસ્તારની અંદર જોરદાર એટેક છે. કપાસની અંદર દવામાં અમે થાકી ગયા, પણ આ ખેતરની અંદર કોઈ પણ જગ્યા ઉપર દવાનું નુકસાન જોવા મળતું નથી. અહીંના જે ખેડૂત છે, ફરી વખત ગામ અને તાલુકો કહી દો, તાલુકો અને જિલ્લો બોટાદ છે અને ગામ છે કુંડલી. અને ત્યાંના જે અમારા ખેડૂત છે ઈસાભાઈ આલ, જેમના ખેતરની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કર્તવ્ય કંપનીનો ગેલેક્સી કપાસ. અહીંયા બે ઊભેલા છે, એમાં તમે ઘણા બધાના ચહેરા ગઈ સિઝનની અંદર યુટ્યુબ વિડીયોમાં જોયેલા છે. સેકન્ડ નંબરમાં અમારા આતા ઊભા છે, રણછોડભાઈ ઓળખ્યા, જેના ખેતરની અંદર આપણે ગઈ સિઝનની અંદર કપાસ જોયો હતો. એમની બાજુમાં છે ઈસાભાઈ હાલ, અને એમની બાજુમાં અમારા નગાભાઈ પિંડારિયા જામનગરના કર્તવ્ય સીટના પ્રતિનિધિ છે. અને ત્યારબાદ અમારા જગદીશભાઈ પટેલ એગ્રો જસદણ, એ પણ અત્યારે હાલની વિઝિટમાં આવ્યા છે. તો આપણે સૌએ બધા લોકોને પૂછીએ કે હકીકતે ફક્ત આ 1-2 છોડવાની અંદર આટલો માલ છે કે આખા ખેતરમાં છે. સૌ પ્રથમ ઈસાભાઈને પૂછીએ. ઈસાભાઈ, શું લાગે છે કપાસ? આખા ખેતરમાં આવો જ કપાસ છે. તમને સંતોષ થયો કે નહીં? કર્તવ્યની જે ટેગલાઈન છે, ખેડૂતનો વિકાસ એ જ અમારું કર્તવ્ય, હકીકતે એ ટેગલાઈન સાચી ગણાય કે નહીં? રણછોડ કાકા, તમે કહો, કારણ કે ઈસાભાઈ થોડાક બોલવામાં શરમાય છે, તો તમે આ કપાસ વિશે શું કહેશો? અમે તો ગઈ સાલા કરેલો હતો અને ઉત્પાદન બહુ સારું આવ્યું હતું અને વીણાટમાં બહુ સારું હતું. છેલ્લે લગી વેરાયટી હુકાણી નથી અને હું અમારે જોઈ અને ઈશ્વરભાઈ આલા કરેલો આ કપાસ. ઓકે, એના ખેતરમાં ઊભા છે. તમારા ગામની અંદર લગભગ ખેડૂતોએ કર્તવ્ય કંપનીનું ગેલેક્સી વાવેલું છે. અને આપણે કહીએ તો ઝીંડવા પણ જામફળ જેવડા મોટા, હા કે ના? મોટા છે. અને ચૂસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જરીએ પણ નથી. જગદીશભાઈ, તમને સંતોષ થયો કે નહીં કે તમારા ગ્રાહકને તમે જે વસ્તુ આપી હતી અને એ સંતોષ તમે જ્યારે એના ખેતરમાં ને એના મોઢા ઉપર જોવો છો ત્યારે તમને કેવો રખ આવે? અમને તો 100% સંતોષ થયો કે ગયા વર્ષે આપણે આ જ ખેતરની આ જ ફિલ્ડમાં વેરાયટી જોઈ હતી, પણ આ વર્ષે છેલ્લા 15-20 દિવસ 35-40 ડિગ્રી તાપમાન પીડ્યું, શ્રીપ કથીરીનો ભયંકર એટેક આવ્યો. છતાં ગેલેક્સીની અંદર શ્રીપ કથીરી નથી લાગેલી, ચાપકાનું ખરણ નથી થયેલું. 70 થી 75% પાટ પેશીના ઝીંડવા છે. જે ઝીંડવા અમુક ખીલેલા છે એમાં 8 થી 9 કપાસિયા છે. અને કપાસની અત્યારે હાઈટ તૂટી નથી, કપાસમાં અત્યારે ફ્લાવરિંગ ચાલુ છે. અને એવરેજ ઝીંડવા તમે બોલ્યા ખોટું બોલ્યા, 70 થી 75 ઝીંડવા છે. મેં 10 છોડવામાં ગણ્યા પછી એવરેજ તમને કહું. વેરાયટી કોઈ પણ વાવે તો ખેડૂતોને મજા આવે એવું છે, પછી માવજત કરે તો મજા આવે. હા, એ તમે હાલો છે. સરસ. તો તમે પણ સૌ મિત્રો જે આજે તમે કુંડલી ગામનો આ કપાસ જોયો, આ કપાસ તમારે પણ જો જોવો હોય તો તમે યુટ્યુબ ચેનલ જે આ કર્તવ્યની છે એમની ઉપર ચોક્કસપણે કોન્ટેક કરશો અને તમારા નજીકના વેપારી પાસે પણ તમે કર્તવ્ય કંપનીનો ગેલેક્સી કપાસ આવતી સિઝનમાં જરૂરથી માગજો. ફક્ત એક છોડ છે એવું નહીં, તમે જ્યાં પણ જોશો તમને હારબંધ ઝીંડવા અને મોટી સાઇઝના ઝીંડવા તમને જોવા મળશે. અહીંયા કપાસ ખુલી પણ ગયો છે અને થોડાક દિવસ પહેલાં જ હજી અહીંયા સારો એવો વરસાદ પડ્યો અને ઘણા બધા જે ઓરવીને વાવેલા કપાસ હતા એની અંદર જનરલી છોડ છે એ નમી ગયા છે, ઘણો બધો ફાલ છે એ ખરી ગયો છે. અહીંયા એ પરિસ્થિતિ નથી. તો આ છે કર્તવ્ય કંપનીનો ગેલેક્સી કપાસ. તમે પણ વાવો અને તમે પણ આવો જ હરખ આવતી સિઝનમાં તમારા ખેતરમાં મેળવો. આ ફક્ત ઝીંડવાને છોડની સાથે તમને મૂકતો જાઉં છું. આભાર અને રામ રામ. આજે જ ખરીદી કરવા આપના નજીકના કર્તવ્ય સીડ્સના અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરો અથવા 1746 777 222 પર ફોન કરો.